અંદર બેહો આપણે અંદર બેહવા દેવાય અમને લાખ પબ્લિક આવી રોડ ઉપર સુઈ ગયા બધા ગાડી બંધ આ કોઈ હવે એક લાખ રોડ બંધ એવું ના હોય બરાબર પોલીસ સાથે આપણે પોલીસ કામ કરે બેન તમે શાંતિથી બોલજો અમે શાંતિ અમે સમજાવી એને માન માન અમે પગે લાગી તમે વધારે નહીં બોલતા અમે પગે લાગી અમે નહીં બોલતા પણ મેડમ ને એટલો પાવર જ નહીં કર્યો પણ આ લોકો અમે હેન્ડલ કરી છે ને તો તમે અમને કોઓપરેટ શાંતિ રાખો બધાય શાંતિ રાખો બધાય તો પગે લાગીને તમે શાંતિ તમારી પોલીસી નથી કામ મારતું હોય તો મારશું એને અને એની પાસે મારશું એને અમે બધા દીદી પૂછ્યા છે હા બધા દીદી પૂછ્યા છે કાર્યવાહી ચાલુ તો કે બંને ભાઈ તમારું બધી વાત આપણી ચાલુ જ છે. અરે આ મારી તમે કહો છો એ હાચું છે. પોલીસ નું કામ કરે. આ દવે સાહેબ આપણને સપોર્ટ કરે છે. પોલીસ નો સપોર્ટ છે. મને ખબર છે ભાઈ અમારી સિવાય કોઈ આટલે મળે પગે લાગી છે હવે
પોલીસને તો કોઓપરેટ કરવો પડે. જે ભાષા વાપરે ને એ ભાષા ન હાલે. અત્યારે અમારા કાવડિયા ટોળા બધું તૂટી ગયું છે એટલે કાંઈ કોઈ ઓછું સાંભળશે. 100%ની તમારી વાત છે. 100%. ચલો ભાઈ આવો અંદર આવો. તમે અહીંયા રેડું પાડશો તો 60 મહિના આરોપીને લેવા કેમ જશે? આ પાડીઓ કેમ બેહો બરાબર બેહો. આરોપીને લેવા જાય છે લેવા જાય તમે બેહો. તમે બેહો ઈ લેવા જાય છે. કારણ કે અમારું કાળજું છે. 5 લાખ મરી દેવી. હેલો પોલીસ શાસન તમે ક્યાં છો? વાંધો નહીં હાલો આવો પોલીસ સ્ટેશન આવો. ત્યાં ઉપરથી આ બાજુ વહી આવજો ભાઈ. સાહેબ એમ કહે છે કે અમે આરોપીને લેવા જાય તમે બેહો તો અમે લેવા જઈએ. ગરીબ બેહો શાંતિથી. ભાઈ 20 મિનિટ 15 મિનિટ અડધી કલાક તમને આપી દો. અડધી કલાકના અંદર અમને જવાય અડધી કલાકના અંદર અમને જવાના તમને શું છે? અમે કઈ નહીં કરીએ. અમે કઈ નહીં કરીએ. અડધી કલાક અડધી કલાક સુધી જો 1 મિનિટ જો મારા બાપ રાજના હોય તો અડધી કલાક સુધી કોઈ જાજો કોઈ દંગો દેખાડો ન કરતા. અડધી કલાક સુધી બેસી જાઓ. પોલીસ મદદ કરે છે તમે શાંતિ જાળવો ને ભૂતાનો નંબર લીધા છે? હા નંબર લીધા. મારા ભાઈને ફોન કરો. આગળ નંબર આ નંબર આપી દો. વોટ્સઅપ પર લખી દો. તો હું આપને મારી પાસે એટલો ટાઈમ નથી. નંબર ઓલા વહુને દે ને વહુ એને આપી દઈશ. વહુને વોટ્સઅપ કર્યા કરશે ને. જય રાધા દાદા. આવ્યા બાપુ આવ્યા. હા રિયા બોલો બોલો બાપુ. કોઈ આપણે અહીંયા કઈ ઇન્વોલ્વ થવાનું નથી. સાહેબે મને કીધું એની વાત કરું. 100%ની વાત. સાહેબને એમને પહેલા જ આવવા દેજો. ના અમે સાથે જઈશું. જય રાધા દાદા મિત્રો. જય લક્કીમાં. ના પડે ભાઈ. રાધા દાદાના દર્શન થઈ ગયા છે અને હાલમાં 2 મિનિટ પહેલા સમાચાર આવ્યા છે અને દાદાના અમે રૂબરૂ દર્શન કર્યા છે. દાદાનો પાળિયો આપણને મળી ગયો છે. દાદાએ દર્શન દીધા છે. જય રાધા દાદા. જય લક્કીમાં. અને અત્યારે હાલ અમે જાવી છીએ. જય રાધા દાદા. જય રાધા દાદા બોલો.
જય રાજા દાદા, જય રાજા દાદા, જય જય રાજા દાદા, જય લક્ષ્મીમાં, જય રાજા દાદા, જય રાજા દાદા, જય રાજા દાદા, રાજા દાદા મળી ગયા છે ભાઈ. જય રાજા દાદા, જય બોલો રાજા તમારો દાદા. નંબર બોલો. 82 હાલો 76 56 હાલ અત્યારે આ પોલીસ સ્ટેશન થી 77. સાહેબની ગાડી આવે છે. હજુ આ પોલીસ સ્ટેશન એક મિનિટ વિરમગામ કઈ સાહેબ સક્સેસ મહેનત થઈ ગયો. સાહેબ ને બહુ ફૂલ મહેનત કરી, એને ખબર પડી ગઈ. બોલો રાજા દાદાની જય, બોલો લક્ષ્મીમાની જય. મારો બાપ રાજ્ય મૂક્યો છે. જય રાજા દાદા, જય લક્ષ્મીમાં, જય રાજા દાદા, જય રાજા દાદા. લેવા માટે જાવી છે બધા ભાઈઓ. મિત્રો દાદાને અત્યારે દર્શન કર્યા છે દર્શન થઈ ગયા. અને લેવા માટે જ આવી છીએ. જય રાજા દાદા, જય લક્ષ્મીમાં, જય રાજા દાદા. રાજા દાદાને લેવા માટે જાવી છે દાદા. હાલો હાલો તો કિશોરભાઈ કોઈ વિશાલ તો રાખ બેટા ઠેડું જ લાવી રાખજો. એટલે પેલા રાગે રાગે આવજો કે અમે બધું મળી ગયું છે. જય રાજા દાદા, જય લક્ષ્મીમાં. કાયલા એવું ચિંતા કરું હું હાલો હું હંગાત છું. પોલીસની ગાડી વાળી લાવું રાગે રાગે આગળ ગાડી આવે. પોલીસની ગાડી પાછળ જવા દો. જય રાજા દાદા, જય લક્ષ્મીમાં. પાળીઓ મળી ગયો છે રાજા દાદા લક્ષ્મીમાંનો. ચારેય ભાઈઓએ જે ભક્તિભાવથી પ્રાર્થના દાદાને કરી હતી. દાદાની કૃપા છે રાજા દાદા લક્ષ્મીમાંની. આડી ઉતરા કીધું ને તો વાહન ન આવે. ધીમાથી વરવાનું છે આપણે વરવાનું છે આ કાયલા બધું લેવા જાવી છે, કાયલા. ઠેઠ નવ સરોવર પર આવ્યું ત્યાં આવ્યું આવડું આ મારી નાતને પ્રાર્થના છે. હવે ચારે ભાઈઓને પ્રાર્થના છે. આ ચારેય ભાઈઓએ જે પોતાની રાજા દાદા લક્ષ્મીમાં અને કુળદેવી પ્રત્યેની જે ભક્તિ અને પ્રાર્થના જે કરી છે, આ 99 ના કાયદામાં એ આ કાયલાના અમુક માણસો છે. ધીરુભાઈ ચકવાડિયા, આ કંચન એમની દીકરી, એક ધની એમની દીકરી, એક બીજી એમની દીકરી છે. આ કાયલા વાળાના આ લોકોએ ટીમ બનાવી. લગભગ સમાજની નાચના 80% ભુવાઓને આ લોકોએ અપવિત્ર કર્યા છે. કેટલાય પાળિયા, કેટલાય માતાજી આ લોકોએ કાઢ્યા છે. બધા રાફડા હુના નો હોય મારી નાચ. આ તો મારા બાપ રાજ્યનો અડસ્યલ નાગણી કહેવાય હો. હા એને આગળ ધરવા દેવો છે. અને અત્યાર પછી મારી નાચમાં ધર્મ ઉપર કોઈ પ્રહાર ન કરે ને મારી નાચ, એ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી રાજા દાદાના 4 દીકરા ભરવાડભાઈ મારી નાચને થઈ અને સમાજમાં બીજી વખત આ દાખલો ન થાય એવો મારી નાચને ભેગા થઈ અને આ કાયદો કરવાનો છે. ધર્મ ઉપર પ્રહાર ન થવો જોઈએ બીજી વાર મારી નાચ. આ રાજા દાદાના 4 દીકરાએ પોતાનું મસ્તક મેકી દીધું છે અને 4 દીકરાએ સમર્પિત કરી અને રાજા દાદા અત્યારે મળી ગયા છે મારી નાચ. મારા 4 ભાઈઓ અને મારા ભરવાડભાઈ, મારા ભરવાડ ભાઈઓ, મીઠાપરા ભાઈઓ, ખાખરોડિયા ભાઈઓ, કુમરખાણીયા ભાઈઓ, ઝાપડિયા ભાઈઓ, બધાનો સાથ ભરવાડ ભાઈઓ, વિરમગામ ભાઈઓ, મારી નાચ, મારી નાચનો મારી ગજગંગા, અમારા મુન્નાભાઈ ભરભીડિયા, મુન્નાભાઈ ભીમડીયા, અમારા અભિતભાઈ, અમારા જે નાચ ગંગા છે અંબારામ દાદા ઓગાણિયા, અમારે લક્ષ્મણભાઈ કાંતિભાઈ ઓગાણિયા, અમારે કિશોરભાઈ ની જોરદાર મહેનત છે જેને મસ્તક મેક્યું ધર્મ માટે. દાદા દાદા મારી નાચ ને મુન્નાભાઈ ભરભીડિયા ને, સૌથી હવાઈઓ અમારા કિશોરભાઈ મુન્નાભાઈ, લક્ષ્મણભાઈ ઓગાણિયા ને, સૌથી હવાઈઓ બલિદાન મુન્નાભાઈ અમારે લક્ષ્મણભાઈ દીધું છે. બધી ઓગાણિયા વાતનું ને કહી. અને મુન્નાભાઈ ભરભીડિયા 24 કલાક અમારી હારે છે. મારી સુગર નાચ હોય તો આવી મારી નાચ હોવી જોઈએ મુન્નાભાઈ ભરભીડિયા જેવી, અમારે કિશોરભાઈ લક્ષ્મણભાઈ ઓગાણિયા જેવી જે ધર્મ માટે ધન્યવાદ આપીએ. જજુમી રહ્યા છે. અને મિત્રો
હવ મારા ચારેય ભાઈઓને જાજા જવાના રાજા દાદાના ચારેય દીકરાને મીઠાપરા ખાખરોડિયા કુમારભાઈ ભાઈઓ બહેનોને નાચને અને પીઆઈ કે.એસ. દવે સાહેબ, પીઆઈ વિરમગામના કે.એસ. દવે સાહેબ, આદરણીય એસપી સાહેબ, આદરણીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારે ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, અમદાવાદના ધીરુભાઈ બાપુજી, અમારા ધીરુભાઈ બાપુજી બહુ સહયોગ અમદાવાદ થી કર્યો છે, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યો છે. અને જાજા આપણે ધન્યવાદ કરીએ અમારે હર્ષદભાઈ ગોસ્વામી બાપુ, હર્ષદ ગોસ્વામી બાપુ, હાર્દિક પટેલ, હર્ષભાઈ સંઘવી, ધીરુ બાપુ, આમને સહકાર કરીને એમરજન્સી મિત્રો અમારે પીઆઈ જાડેજા સાહેબ, હર્ષદભાઈ ગોસ્વામી બાપુ, અમારે પીઆઈ દવે સાહેબ, રાવત સાહેબ, ગોહિલ સાહેબ અને એસઓજી ની ટીમ, એલસીબી ની ટીમ, તમામ એસપી સાહેબ થી લઈ ગૃહમંત્રી થી લઈ અને તમામે ઉભા પગ્યા. હવારથી કોઈએ ચારે ભાઈઓએ ખાધું નથી, દવે સાહેબની આખી ટીમે ખાધું નથી મિત્રો. અને હાર્દિકભાઈ પટેલ જે ધારાસભ્ય શ્રી છે વિરમગામના, એમને એસપી સાહેબને અને દવે સાહેબને પોતે મેં ફોન કર્યો હતો, ગૃહમંત્રી શ્રીને અને આદરણીય ધારાસભ્ય શ્રીને, અમારે મુન્નાભાઈ, અમારે ધીરુબાપુ, અમારે મુન્નાભાઈ, અમારે ધીરુબાપુ, બધાએ, કાકુભાઈ જાંપડિયાએ, અમારે પ્રકાશભાઈ ખાખરોડિયા, અમારે અશોકભાઈ મીઠાપરા, કુમારખાણીયા ભાઈઓ, મીઠાપરા ભાઈઓ, ખાખરોડિયા ભાઈઓ, તમામ ભાઈઓએ મહેનત કરી છે. આમાં ઓગાણિયા ભાઈઓએ મહેનત કરી છે. અમારે મુન્નાભાઈ ભરભડિયા, એમને બહુ મોટું યોગદાન મિત્રો આપ્યું છે. મારી નાથ ગંગામાં દાખલો, મારી નાચ બધાને ખબર હતી, પણ આ તો માથાદાને એ મારી સુગર નાચના ગુણ ગવાય પેટ જુરે છે ત્યાં સુધી અમે મુન્નાભાઈ ભરભડિયાને, અમે અમારે કિશોરભાઈ, લક્ષ્મણભાઈ ઓગાણિયા, કાંતિભાઈ ઓગાણિયા અને અંબારામ ઓગાણિયા, આ લોકોને મેં કોઈ દી નહીં ભૂલવી મિત્રો. રાજા દાદાની વસ્તી અને હર્ષદ દવે પીઆઈ સાહેબ છે, આપણે જે દવે સાહેબ, કે.એસ. દવે સાહેબ, આને અમે કોઈ દિવસ નહીં ભૂલવી. રાજા દાદાની વસ્તી મિત્રો, તમામ મારી નાથ ગંગાએ સાથ સહકાર આપ્યો છે, એને જાજા જવાના, જાજા રંગના. પણ આ કાયલાના જે જખવાડિયા છે એની આખી ટીમ બનાવેલી છે, લાખો રૂપિયાનો તોડ કરે છે આ લોકો. સમાજ, નાથ ગંગા, આનો કાયદેસરનો મારી નાથ ઉપર બીજી વાર દેવી મથે પ્રહાર નો થાય. 80 પેઢીઓ, 80 ભુવાને આ લોકોએ અપવિત્ર કર્યા છે. આની મારી નાથ ગંગાને અમે રાજા દાદાના 4 દીકરાને ભરવાડભાઈ તો કાયદો કરવાના જ છે મારી નાથ. પણ તમે નાથ ગંગા ધર્મ ઉપર પ્રહાર નો થાય, તમારે બધાને સાથે ઉભા રહી અને આની માથે કાયદો એવો કરવાનો છે કે બીજી વાર આ લોકો ધર્મ સામે, કોઈ ભારતની અંદર, ગુજરાતની અંદર કોઈ પેઢી સામે, કોઈ ધર્મ સામે, કોઈ પાળિયા સામે આ આંગળી ઊંચી ન કરીએ કે એવો મારી નાચને, એવો ભાઈઓને કાયદો કરવાનો છે. અમે 4 ભાઈ અને ભરવાડભાઈ રાજા દાદાના દીકરા તો કરવાના જ છે, પણ તમે બધા નાથ ગંગાનો સાથ સહકાર રહે. આપણા ધર્મ ઉપર પ્રહાર આપણે બહુ સહન કર્યા, હવેથી અમે રાજા દાદાના 4 દીકરા ભરવાડ ભાઈઓ અમે સહન નથી કરવાના. તો મારી નાથ ગંગા, તમારો સહકાર, 9 ના કાયદે બધા ધર્મ એક છે. તમારી દેવી જમતી હોય કે અમારી દેવી જમતી હોય, ઢાકણીએ 99 નાથની દેવીને આપણે હવન હોમમાં બોલાવી છે મારી નાથ. તો તમારી દેવી હારે અમારી દેવીઓ છે અને અમારી દેવીઓ હારે તમારી દેવીઓ છે. કાયલા ગામની અંદર, કુવામાં કાયલા ગામની અંદર રાજા દાદાનો પાળજો મળી ગયો છે. મારી નાથ ઉપર, નાથની પેઢી માથે, નાથની દેવી ઉપર અત્યાર પછી કોઈ પ્રહાર ન કરે. આપણે કદાચ આ નદીમાં ચેક કરવાનું, પ્રહાર કોઈ ન કરે. લાવી દો ને તો પછી ફોન કરું, ગાડી આપો. આ કે.એસ. દવે સાહેબની ગાડી સાથે છે પીઆઈ રાવત સાહેબ, એસઓજી, એલસીબી, તમામ પોલીસ ખાતો, એસપી સાહેબ અમદાવાદ, પીએસઆઈ રાવત સાહેબ, પીઆઈ અમારે કે.એસ. દવે સાહેબ,
પીઆઈ જાડેજા સાહેબ, એસપી સાહેબ, ખબર પડશે કે કરંટ લાગુ. તમામનો 24 કલાકનો ઉભે પગે અને સાહેબ કાકુભાઈએ, મુન્નાભાઈએ, પ્રકાશભાઈએ, અશોકભાઈએ, મિત્રો બધાય ભાઈઓએ મસ્તક મેકીને કહી દીધું હતું કે અમારા મસ્તક વ્યા જાય બધાયના 100 જણાના, પણ અમારા દાદા માટે, અમારી દેવી માટે, અમારા રાજા દાદા માટે અમે મસ્તક આપી દઈશું એવું જાહેરમાં આહવાન પોલીસ ખાતાને અમે કર્યું હતું. મિત્રો આ રાજા દાદાની દેવીમાં તાકાત છે અને આ FIR ફડાવી છે. અને એમરજન્સી FIR ફડાવી અને ફરી વખત મારી નાતની દેવી માથે, નાતના પાળિયા માથે, નાતના ધર્મ માથે આ લોકોએ લગભગ 80 પેઢીને અપવિત્ર કરી છે. આ ધીરુ જખવાડીઓ, એની બેન કંચન, એની બેન ધની, એની આખી ટીમ છે. 2-2, 5-5 લાખ, 50-50 લાખ રૂપિયાનો તોડ આ લોકોએ સમાજમાં કર્યો છે. પવિત્ર ચિઠ્ઠીઓ લખે અને 3 જણા અટેક આવીને મરી ગયા. 3 જણા ભુવા અટેક આવીને મરી ગયા છે. મારી નાચ આ લોકોના કારણે, આ લોકોની આવી ટીમ છે. તો મારી નાચ આપણે માય કાંગલા નથી, આપણે નપુસક નથી. અમે રાજા દાદાના 4 દીકરાને ભરવાડ ભાઈઓ, અમે કાયદો કરવાના છવી. તો મારી નાચ તમે તમારી પેઢીએ દેવી હવન હોમ લે છે અને રાજા દાદા એ આખી 99માં રાજા દાદાની ખાખરોડિયાની દીકરીઓ છે, મીઠાપરાની દીકરીઓ છે, કુમરખાણીની દીકરીઓ છે, ઝાપડિયાની દીકરીઓ છે. તમામ અમારા ભાણેજ છે, અમારા હવાચરના હાયરાવાળા છે. મારી નાચ એક કુટુંબમાં, એક ગામમાં મારા બાપ રાજા લખીની વસ્તીનો દીકરી દીકરાનો વ્યવહાર છે. તો તમામ મારી નાચ બધા હવાશેરના હાયરાવાળા છો અને મારી 9ના કાયદાની નાચ છો. અત્યાર સુધી ધર્મ ઉપર, પેઢીઓ માથે, પાળિયા ઉપર બહુ અત્યાચાર સહન કર્યા. અત્યારથી અત્યાચાર સહન નથી કરવાનો, નથી કરવાનો, નથી કરવાનો. જો રાજા દાદાના 4 દીકરાને ભરવાડભાઈઓ તૈયાર છે તો મારી નાચ સુગર મારી નાચ છો, સપાતર મારી નાચ છો, ગુણિયલ મારી નાચ છો, ગણહરી મારી નાચ છો, ગંગાનો ઘાટ મારી નાચ છો, જય મારી દેવીને પાછી વાળનારી મારી નાચ છો. તો કાલ તમારી કોઈની પેઢીમાં ન થાય અને આ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવાની છે 9ના કાયદાની. તો તમે બધા મારી નાચ. આભાર છે. કોણ? ખૂબ ખૂબ આભાર. બાપુજીનો ફોન છે, ધીરુ બાપુજી. ધન્યવાદ. આયો જીગરભાઈ, બાપુજી વાત કરો. આયો જીગરભાઈ. ખૂબ ખૂબ આભાર. બાપુજી આપનો ખૂબ ખૂબ આભાર. આપના ચરણોમાં કોટી કોટી વંદન. આજીવન તમારો આભાર અમે માનશું અને અમારો પરિવાર, સમાજ અને તમારો કાયદેસર અમે રાજા દાદાની પેઢી વડીવાડી થોરી મુબારકમાં તમારું સન્માન કરવાનું છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી, આદરણીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદના એસપી સાહેબ અને અમારા ધારાસભ્ય વિરમગામના હાર્દિકભાઈ પટેલ, એસપી સાહેબ, આદરણીય પીએ દવે સાહેબ, જાડેજા સાહેબ, પીઆઈ રાવત સાહેબ, એસઓજીની ટીમ, એલસીબીની ટીમ, તમામ ટીમનો અમે આભાર માનવી છીએ સાહેબ. મેકવાના નથી અને મેકવાના નથી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો. અને મેકવા Thank you. હાલતમાં મેકવાની છે એમ, અને મેકવાના તો થતા જ નથી એમ. થેન્ક યુ બાપુજી. આ લોકોને મેકવાના આભાર છે થતા જ બાપુ. નથી. કોઈ રીતે મેકવાના નથી થતા. ઉગ્યા હાથમાં ઉધી છે ને, આને મેકવાના તો થતા જ 1 નથી. થી 1 અબજ રૂપિયાનો ખર્ચો થાય તો આને મેકવાના તો થતા જ અમે નથી. રાજા દાદાના 4 ભાઈઓ, ભરવાડ ભાઈઓ, અમારી આરે મુન્નાભાઈ ભરભીડિયા છે, મારી નાચ છે, કિશોરભાઈ ઓગણિયા છે અને તમામ મારી નાચ આરે વેચાઈ છે. જાય ને તો ભલે વેચાઈ જાય, પણ આને મેકવાની. આ મારી 99 નાચને મારી પ્રાર્થના છે. આપણી ઘણી પેઢીઓમાં 80 પેઢીઓના ભુવાને આપ્યા પવિત્ર આ લોકોએ કર્યા છે. તો 9ના કાયદે આપણે એની માથે કાર્યવાહી કરવાની છે. આ દેવીઓ રહી, આ દેવીઓને અપવિત્ર કરે, પાળિયાને અપવિત્ર. આપણે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, દેવી પૂજકનું ધર્મ છે અને ધર્મ હોય, બાપ હોય તો જ આપણે સવિનગર આપણે મરેલા જ છીએ. અમે તો મરવાનું નક્કી જ કરી લીધું હતું. આગળ નહીં આગળ. અમે રાજા દાદાના દીકરા 4 તે અમે મરવાનું નક્કી જ કરી લીધું હતું. મારી નાખવાનું નક્કી કરી નાખ્યું હતું. ક્યાં બોલો? કલ સુબહ હો ને. તમને કહું કે ધર્મના નામે એક 10 વર્ષની ભારતીબેન લક્ષ્મણભાઈ ઓગાણિયા બોટાદમાં બળાત્કારને મર્ડર થયું હતું. એની આટું કાકુભાઈ ઝાંપડિયા, જીગરભાઈ ઝાંપડિયા અને મારી નાચ ગંગા આખા ભારતમાં આંદોલન કર્યું હતું. તો આ તો અમારા બાપ રાજા લખીની દેવી છે, અમારો રાધો બાપ. આની હાટું તો અમારા મસ્તક હાજર હતા. કાકુભાઈ ખુલ્લું કીધું હતું, અમે ખુલ્લું કીધું. જયંતિભાઈ, અમારા મીઠાપરા ભાઈઓએ, ખાખરોડિયા ભાઈઓ, કુમરખાણીયા, ઝાંપડિયા, ભરવાડ ભાઈઓ 4 ખુલ્લું કીધું હતું. તો મારી નાચ આ જે વસ્તુ છે, આ આપણા વડવા ઉપર પ્રહાર થાય છે, આપણે દેવી ઉપર પ્રહાર થાય છે. કેટલાક વખત આપણે સહન કર્યું
અને આ કોઈ 10 માથાના રાવણ નથી. મારી નાચ છે એ માથાનો તાજ છે, બરોબર. તો આખી 99 ને થઈ આ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે, 9 ના કાયદે. તો મારી નાચ તમારો બધાના સાથ સહકારની જરૂર છે. કાલ તમારી પેઢીમાં ન થાય. અમે રાજા દાદાના દીકરા તો આખા ભારતમાંથી અહીંયા ભેગા થઈ ગયા. રાજા દાદાના ચારેય દીકરા કાકરોડિયા, મીઠાપરા, કુમરખાણીયા, ઝાપડિયા, ભરવાડ ભાઈઓ, મુન્નાભાઈ ભરભડિયા, કિશોરભાઈ, લક્ષ્મણભાઈ ઓગણિયા આ રાત દિવસ ઉભા પગે રહ્યા છે. બધાનો સાથ સહકાર છે તો તમે મારી નાચ છો. બીજી પેઢીમાં આવું ન થાય એવો તમારે બધાને સાથ સહકાર આપવો પડે. કાલ બીજી મારી નાચમાં ન થાય. કાયલા કાયલા. જય રાજા બાપા, જય માતાજી. બે શબ્દ બોલો. કોઈ અમે ચિંતા કરશો નહીં, રાજા બાપા મળી ગયા છે. વિરંગામ તાલુકાના કાયલા ગામમાં કુવામાં રાજા બાપાને ફેંકી દીધા હતા. અમારી કાલની બધી પ્રોસેસ ચાલુ હતી, રાત દિવસ પોલીસ સ્ટેશનના બહુ સાહેબે પણ બહુ મસ્ત કામ કર્યું કે જેથી કરીને અમને સાહેબે જેવો ટાઈમ ટેબલ આપ્યો એ પ્રમાણે ટાઈમ ટેબલ પ્રમાણે રાજા બાપા અમને મળી ગયા. જય રાજા બાપા. લો મુન્નાભાઈ. જય રાજા દાદા, જય લક્ષ્મીબા. આજ અમને ગર્વ છે આ ચારે ભાઈઓ ઉપર, જેનું બલિદાન જે ધર્મ ઉપર આવ્યું ત્યારે એમને બલિદાન દેવા વગર ઉતરી ગયા. આ રાજા દાદાની દયા થઈ ગઈ, રાજા દાદા અમને મળી ગયા એટલે અમે બધા ભાઈઓ જઈએ જ ભાઈ. ખૂબ ખૂબ આભાર ચારે ભાઈઓને. આ નાઈટ હું કહું છું. કાકોભાઈ ને બોલો. આલ્યો કાકોભાઈ. એ બાજુ કેમેરો બોમ્બ છે. આ બાજુ કેમેરો કરે. ઓલી બાજુ આમ છે, ઓલી બાજુ કરો. બોલ નથી બોલા. જય રાજા દાદા, જય લખીમાં. આભાર તો મારી નાયતનો છે, આભાર મારા ભાઈઓનો છે, આભાર મારા વડવેની દેવીનો છે, આભાર તો મારા બાપ રાજ્યનો. બીજો અમારી વડવેની દેવીએ જે અમારી માથે મહેરબાની કરી છે, જે મારા વડવેની દેવીએ ઉછળ વાંગડું જેવું મારી માં લખડીનું સાંભળ્યું હતું, ભાળ્યું હતું વડીવાડાની જગ્યામાં. કોકનું આવડું સાંભળ્યું છે, કોકનું. આટલા હજારોની સંખ્યામાં ભેગા થયા ને, કોકનું આવડું મારા બાપ રાજ્યની દેવીએ, મારા બાપ રાજ્યએ સાંભળ્યું છે. તો અત્યારે મારા બાપ રાજ્યના દર્શન થયા. અમારી માટે આનથી મોટો કોઈ લાવો નથી, અમારી માટે આનથી મોટી કોઈ ખુશી નથી. અને હાલમાં અમે જઈ રહ્યા છીએ અત્યારે કુવામાંથી જ્યાં ખાંભી કાઢેલી છે, નાગણ દાદાના દર્શન કરવા, દાદાને લેવા માટે. અત્યારે બધા નાના મોટા જે ભાઈઓ વડીવાડીની માલપા જે હાજર હતા અને વડીવાડીની માલપા જે હાજર અત્યારે રહ્યા છે, ભાઈઓ આપણે રાજા દાદાનો વસ્તાર છે ભાઈ. અને રાજા દાદાના વસ્તારને આજ નહીં પણ જીવનમાં કોઈ દી ટહુકો ન કરવો પડે. અને એટલી જ બહોળી સંખ્યાની માલપા મારા બાપ રાજ્યની વસ્તી જે વડીવાડીની જગ્યામાં ભેગી થઈ અને મારા બાપ રાજ્યની વસ્તીનું જે ખૂન રહ્યું એ ખોલ્યું. હર એક માણસનું, હર એક બૈરાનું. અને મરવા હાટું થઈ પોલીસ સ્ટેશનની અંદર આપ બધાએ લાઈવના માધ્યમથી, વિડીયોથી આપે જોયું હશે, મીડિયાના માધ્યમથી હરેક વ્યક્તિ મરવા માટે તૈયાર, હર એક વ્યક્તિ મરવા માટે તૈયાર. એટલે નાની માના ખેલ નો કહેવાય. તો એ દાદા જહના મારા બાપ રાજ્યના ચારને, મારા બાપ રાજ્યને, મારી માં લખીને, એને દાદા જહના દેવી છે, એને દાદા રંગના દેવી છે. અને બે શબ્દ મારી નાચને એટલા કહેવાના છે. જીગરભાઈ અત્યારે બહુ સારી વાત કરી. તો મારી નાચને સુગર જે મારી નાચ છે, જે તન મન ધનથી જે દેવીને માની રહ્યા છે, ભજી રહ્યા છે, તો દેવી સિવાય આપણો કોઈ આધાર નથી, વડવા સિવાય આપણો કોઈ આધાર નથી.
તો મારી નાચ સત્યનો સાથ સહકાર દેવો, સત્યને સપોર્ટ કરવું. એનું કારણ છે મારી નાચ કે આ લોકોની કુંડળી રહી ને એ દવે સાહેબે અમારી સામે ખંગાળી. અમે 24 કલાક નહીં પણ આજ સવારથી લઈને અત્યાર સુધીની માલપા સાહેબની ચેમ્બરમાં અમે બેઠા હતા અને સાહેબની ચેમ્બરમાં અમારી રૂબરૂની અંદર સાહેબે જે તપાસ કર્યો, સાહેબને ખ્યાલ હતો કે હરેશભાઈ સંઘવીનો ફોન આવ્યો છે, MLA હાર્દિક પટેલનો ફોન આવ્યો છે, SP સાહેબનો ફોન આવ્યો છે. એમાં અમારે જીગરભાઈ અને મુન્નાભાઈની જે ભૂમિકા રહી એ બધાથી મહત્વની ભૂમિકા રહી છે આ આખા કાર્યની અંદર. એ ભૂમિકાની અંદર એમની જનેતાએ જીગરભાઈ ઝાપડિયા અને મુન્નાભાઈ ભડભીડિયા આની જે જનેતા છે એને કોટી વખત હું સલ્યુટ કરું છું, હું સલામ કરું છું કે વાઘરીની માલપા જે અવતાર તમે લીધો છે, ધન્ય છે તમારા બાપને, ધન્ય છે તમારી જનેતાને. આખી જિંદગી અમે જીવશું ત્યાં સુધી અમે ચારેય ભાઈ એનો આભાર અમે માનશું. ઓગણિયા પરિવારનો અમે આભાર માનશું. કારણ કે રાત ને દિવસ મારી નાચ મારા ભાઈઓ વગર ખાજે એક મોઢામાં બટક્યું મેક્યા વગરની 24 કલાક ઉભું રહેવું, જે સતત ઉભું રહેવું, પાણીના આશરે જે ઉભું રહેવું. અને મારા બાપ રાજ્યના નામની જે બંદગી કરી છે, મારા બાપ રાજ્યના નામની જે એમને સેવા કરી છે, મારા બાપ રાજ્યના નામની જે એમને એનું વર્ણન કોઈથી ન થાય. મારી નાચ મારા ભાઈઓ, આ જીગરભાઈ, આ મુન્નાભાઈ ભેગડિયા જે છે, આ નામ અને કાઢીને શું લેવા પડે છે મારી નાચ કે લાખોની સંખ્યાની માલપા તો મિત્રો લાઈવ ખાંભીના દર્શન કરો. હજારોની સંખ્યામાં તો મારા ભાઈઓ આવ્યા. લાઈવ ખાંભીના દર્શન કરો અંદર. પણ આની અંદર જેનું યોગદાન, જેનું બલિદાન છે ને, મારા ચારેય ભાઈનું બલિદાન છે. મારા મીઠાપરા ભાઈ, મારા ખાખરોડિયા ભાઈ, મારા કુંમરખાણીયા ભાઈ અને મારા ઝાપડિયા ભાઈ અને મારા ભરવાડ ભાઈઓ. અને ભરવાડ ભાઈઓએ જે શબ્દ વાપર્યા મારી નાચ, અસલના શબ્દ મારા બાપ રાજ્ય વખતે, મારી માં લખડે વખતે જે વડીવાડીની જગ્યામાં એ નિખાળો બકરો જબે કરી અને મારા બાપ રાજ્યને જે 4 નવાલા પાયા ને એ જગ્યામાં એના એ શબ્દ આજ ભરવાડ ભાઈઓએ મારી નાચ કીધા. એના એ અમર શબ્દ કીધા કે રવા દેજો, 2 ડગલા પાછા રહેજો. રાજ્યની દેવી તમારો ધણી નહીં મટે. આવી જ છે કાકા. અને એ શબ્દના આધારે મારી નાચ આ બધું હતમાતમ રહ્યું છો. અભિનંદન. રોડ રસ્તા બંધ કરી નાખ્યા અને આ જ્વાલા એટલી બધી ફાટે, રોડ ઉપર આ જ્વાલા એટલી બધી ફાટે ને મારી નાચ મારા ભાઈઓ કે આનો હિસાબ, આનો ગણવટ કોઈની પાસે નથી. અને હજી આ લોકોએ જે મારી નાચ ઉપર પ્રહાર કર્યા છે, નાચની દેવીઓ ઉપર પ્રહાર કર્યા છે અને મારા બાપ રાજ્ય ઉપર જે પ્રહાર કર્યો છે, એટલે લોઢે ને લાકડે આ લોકોને ગુજરાતી ભાષામાં જો વાઘરી ભાષામાં કહું ને તો આનો વગડો રહ્યો ને, આનો વગડો મેકવાનો થતો નથી. આનો વગડો મેકવાનો થતો નથી અને આને હખે હુવા દેવાના થતા નથી. આની હાટું એટલું બધું કરવાનું છે, આની માટે એટલું બધું કરવાનું છે. કેમ કહેવાનું? બધા શેર કરો એમ બોલો. પાદરા કયો બધા શેર કરો મારા ભાઈ, બધી મારી નાચ શેર કરો. આ જુઓ તમારે આ ગાડીઓનો કાફલો જુઓ, 200 ગાડીના કાફલા છે મારા ભાઈ. આ ગાડીઓનો કાફલો જુઓ તમે. ઓલ ઇન્ડિયાના ભાઈ, દિલ્હી, મુંબઈ, કલકત્તા, આ કાઢીને નીકળ્યો પણ કમી હૈદરાબાદ બધેથી મારા ભાઈઓ આવ્યા છે. વરઘોડો કાઢો. વિડીયોને બને એટલો મિત્રો શેર કરો. જય રાજા દાદા. એ જય રાજા દાદા, જય લખીમાં. હમણાં બધાને અમે દર્શન કરાવી અને ઘણું બધું મારી નાચને હજી કહેવાનું છે. મારી નાચની આગળ પ્રાર્થના કરવાની છે. ચાલુ છો લાય રાખવાનું. દાદા રાજા દાદા દર્શન, લાઈવ દાદાના દર્શન કરાવવાના. લાઈવ દાદા દર્શન. આસ્તે આસ્તે બમ્પ આવે છે. ભાઈ આમાં તો હું ખેલાડી માણસ.
હા બોલ. બ્રેક મારો ને એટલે અમારી કેડના મરકા ખેંચી જાય. કાયલા છે ને ભોગવા આવ્યા છે નથી પહોંચ્યા અમે. કાયલા ગામનું લોકેશન કોને ખબર પડે? તમારા ઓલા અનિલ મીઠાપડામાં નાખો તો. અનિલ આપણે અનિલભાઈ નામાં હા. કે કિશોરભાઈ નામે કિશોરભાઈમાં હાઈ કરીને મોકલો. બોલ, બે શબ્દ હું લાઈવમાં શું બોલ્યો? ગાડીઓની ઠાઠા કરી લાગી ये लोग अपने को समझते क्या है? ગાડી લે મુનાભાઈ, હે? ગાડી લે પોલીસ. તો આ શું છે? ચાલુ જ છે. બોલો બોલો બે શબ્દ બોલો. બોલો મુનાભાઈ, બોલો બે શબ્દ બોલો. મારી નાતને વિનંતી કરો, હું નાતી લાવતો ને તમે મારી નાતને વિનંતી કરો, તમે આ મારી દુનિયામાં તો નાત જન્મ લીધો હશે વિનંતી કરો. પણ હું તો નાયત કહું ભાઈ, જે કાકુભાઈ જીગરભાઈ ઝાપડિયા જે એના ધર્મ માટે પોતે એમ કીધું કે દુનિયામાં હવે મારું બધું પૂરું થઈ ગયું મારા ભાઈ, આની માટે કદાચ કુરબાની નહીં પણ બલિદાન દઈ દેવાનું છે, પણ પાછા પગલે આવવાનું નથી. મારા બાપ રાજા દાદાને ગમે અહીંયા એ લોકો લઈ ગયા છે, આસમાનથી માંડીને પાતાળ લગીન, પણ એ રાજા દાદાને લીધા વગર અમારે આવું નથી મારા ભાઈ. એટલે હું ધન્ય કહું બે ભાઈઓને કે જે બલિદાન દેવું એ કોઈ નાની માના ખેલ નથી, અને જે પટમાં પડી જવું એ કોઈ નાની માના ખેલ નથી મારા ભાઈ. જે પોલીસ સ્ટેશનમાં જે ભાઈઓએ બલિદાન દીધું ને ભાઈ, એ તો જે નાયતે ને ભાઈઓએ જોયું એને ખબર હોય. નકર ભાઈ આપણા સમાજને અત્યારે કોઈ ઊભું નથી રાખતું મારા ભાઈ. એટલે હું તો કહું ધન્ય છે ભાઈ. સમાજ માટે કદાચ મરવું પડે ને એકવાર તો મરી જાજો, પણ સમાજમાં તો હવે જે આ બધું થાય છે ને એ બધું બંધ જ થઈ જવું પડે ને બધાને ખબર પડી જવી પડે કે આ વસ્તુ ક્યાંય કોઈથી કરવું નહીં. ને નાઇટમાં તો કોઈથી દેવી દાદાનું કોઈ સંકલ્પમાં મારી નાઇટે કોઈ વિચારતા નહીં કે અમે આ વહીવટ કરશો. હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં કોઈ પણ કરશે ત્યાં અમે અડી જ જશું. 1000% વાત છે. બે શબ્દ કહેવા છે, લાવો તો. હવે મારી નાત મારે બે શબ્દ જે કહેવાના છે એ બપોરે હું લાઈવમાં નથી કહી ગયો, એટલે મારે બે શબ્દ કહેવાના છે. આ પાળિયાની ઉપર જે પ્રહાર કર્યો ને મારી નાત, આના નવના કાયદે અમુક કાયદા આવ્યા છે કરવાના છે નાચને બધાને એ જે કાયદા રહ્યા ને, તમારી બાયડી કાઢી હોય તોય ભલે, તમારી સોડી કાઢી હોય તોય ભલે, તમારી માયા લૂંટાઈ જાય તોય ભલે, કોઈ લઈ ગયો હોય તોય ભલે, પણ મારી નાચને હણતા સાંભળતા હોય, તમારો ગમે એવડો નિયા હોય તો મારી નાચના અમુક ધારા ધોરણ હજી છે, હજી એના કાયદા છે. આ લોકોએ કોઈને સંભળાયું નતું મારી નાચ. આ લોકોએ કોઈના કાને પણ જ નથી નાખી. અને બાપ ચારનો બાપ છે, ચારનો. કદાચ વાત એક હારે હશે, કદાચ ખાખરોડિયાની એકની હારે વાત હશે એની. દેવ ધોલેરા વાળા અને એ દેવ ધોલેરા વાળા ખાખરોડિયા, મંજી કેસા અને મંજી કેસા એ નામ બધા ખાખરોડિયા નહીં મારી નાચ. બધા ધોલેરાના અને ભાઈઓ, બધા ધોલેરાના ભાઈઓ નહીં મારી નાચ. દેવ ધોલેરાના ભાઈઓ નહીં. પણ મારું કહેવાનું એટલું છે, મારી નાચને આ અમે સંભળાવી છીએ, મારી નાચ આગળ જે વિનંતી કરવી છે, મારી નાચની આગળ અમે આજીજી કરવી છે, અને મારી નાચની આગળ અમે કગરવી છીએ. શું લેવા કે મારી નાચ હોય ને તો મારી દેવીને સારું લાગે, મારા બાપને સારું લાગે, મારા ભાઈઓને સારું લાગે, તો મારી નાચે ગજ છે. મારી નાચ રહે ને એને ગજ છે. મારી નાચને સંભળાવવું જરૂરી છે. એટલે તમારો ગમે એવડો નિયા હોય કે મારા ચારેય ભાઈઓનો કોઈનો નિયા હોય તો જીવનની અંદર કોઈના ધર્મની મનમાં વિચાર ન કરશો. જો વાઘરીના પેટના હો તો આ અત્યારે સાબુદ્દીન નામ છે ને, કમરુદ્દીન આ અત્યારે મારી નાચ સાંભળો, કાયલાના કમરુદ્દીન. એ કાયલાના કમરુદ્દીન મુસલમાન છે મારી નાચ. અને કાયલાના કમરુદ્દીન ના પોલીસ સ્ટેશને આવ્યા હતા, અને કમરુદ્દીન અરે મેં વાત કરી, હિંગલાજમાંના ભુવા છે, કાકુભાઈ ઝાપડિયાએ વાત કરી, એટલે કમરુદ્દીન ભાઈએ એમ કીધું કે હું હિંગળાજ નો ભુવો છું. આ હુડા પાડીને આ તો બહુ થતું ના ના છે. ના એનું આવી મારી નાચ એમને એમ કીધું કે હું હિંગળાજ નો ભુવો આ છું, હુડા પાડીને અને મારી નાચ બે આંગળા પાડે કીધું. અને પછી કમરુદ્દીન ભાઈ ને મેં એવું કીધું મારી નાચ કે કમરુદ્દીન ભાઈ, અમે રાજા દાદાના ભારત ભરની માલપા અમે 24 કલાકથી અમે ધાન નથી ખાધું કમરુદ્દીન ભાઈ. તો આ કાયલાના જે વાઘરી હોય ને, જે કાંઈ તમે કાયલાના સરપંચ છો તો તમને બધો ખ્યાલ હોય કમરુદ્દીન ભાઈ. તો આની અંદર જો તમે અમારી મદદ કરશો અને મારા બાપ રાજ્યના જો દર્શન કરાવો ને તો જીવનભર અમે તમને નહીં ભૂલવી કમરુદ્દીન ભાઈ. એક મુસલમાનના દીકરાએ સાથ સહકાર આપ્યો છે મારી નાચ. તમે તો વાઘરી છો, મારી વાઘરી થઈ, બાપના દીકરા. વાઘરી થઈ
અને વાઘરીની દેવીઓની સામે જે નજર કરે છે, વાઘરીની અમારે તો મોઢામાં ઈ શબ્દ અમારા મા બાપે અમને નથી શીખવાડ્યું. અમારી પેઢીઓની માલપા અમારા મા બાપે નથી શીખવાડ્યું. અમારી બાયડી લઈ જાય, અમારી સોડિયું લઈ જાય, અમારી માયા લઈ જાય, પણ અમારા મા બાપે નથી શીખવાડ્યું કે કોઈની દેવીનું બટા ખાલી નામ લેજો. હા, ઈ શીખવાડ્યું છે કોક નાચની દેવીના ગુણ ગાજો બટા. કોક નાચની દેવીનું સારું થતું હોય ને તો એ જગ્યાની માલપા જાય અને કંકુ નાખજો બટા. આ કંકુ રહ્યા ને એ અમારા માને, અમારા બાપે, અમારા વડવાએ હજારો પેઢીની માલપા સૌજી ગોવા, હજારો પેઢીની માલપા સૌજી ગોવા, વેલચી ગોવા, ધુડા નરસિંહ, કાબા નરસિંહ, હજારો પેઢીની માલપા કંકુ નાખ્યું મારી નાચ. તો મારી નાચને એટલું કહેવાનું છે કે સબકા સાઈડ ન કરો મારી નાચ. રવા જો સબકા સાઈડ ની માલપા, આની માલપા જે બોલ્યા વગરના રહ્યો છો અને સબકા સાઈડ બધાને એક હરખા જે ગણો છો મારી નાચ, એટલે આ બધું આઢી જવા બેઠું. અને હું ભાઈઓને કહું છું, આ લાઈવ કોઈ સાંભળતા હોય, આ લાઈવ કોઈ જોતા હોય તો હું રાજ્યના વસ્તારને કહું છું, મારા બાપ રાજ્યના વસ્તારને, મારા બાપ રાજાના વસ્તારને કહું છું કે ભાઈઓ સબકા સાઈડ બધાને ગણોમાં રવા દો. અને હવારમાં મારા દાદાના દર્શન કરવા મારા બાપ રાજ્યના, ભલે તમે પહોંચી શક્યા નથી પહોંચી શક્યા, હરેક માણસને વેદના થઈ હશે, હરેક બૈરાને વેદના થઈ હશે, હરેક છોકરીને વેદના થઈ હશે. અમે માનવી છીએ કે રાજા દાદાના વસ્તારને વેદના થાય જ તે. મારી નાચને જો વેદના, મારી નાચને જો આટલી વેદના થતી હોય ને તો રાજા દાદાના વસ્તારને વેદના હોય જ તે. અને મારી નાચ માણા મરી ગયા હોય ને એટલા રોયા હતા હો. મારી નાચ આંખીની મારી પાસે લોહી જ ખાલી ભર્યું છે બધાને. મારા બાપ રાજ્યના દર્શન થયા ને, ભૂખ તરસ બધું તે ભૂલી ગયા છે. એટલે મારી નાચને ખાલી એટલું કહેવાનું છે કે સત્યનો સાથ દો, સત્યનો સાથ દો, સત્યમાં વિજય છે. અને સત્ય રહ્યું ને એ લમશે મારી નાચ, સત્ય રહ્યું લમશે. નકર આ યુગની માલપા અત્યારે, આ ગૂગલના યુગની માલપા અત્યારે, આ મોબાઈલના યુગની માલપા અત્યારે, આ નાના ફિટિંગ લુગડાની માલપા અત્યારે મારી નાચ વાઘરિયા વચની દેવી રહે ને એ અલોપ થઈ જાય છે. એટલે જાગો અને સત્ય હોય ને ઉભા રહ્યો, સત્ય હોય ને કયો મારી નાચ. સત્યની માલપા ઉભા રહેશો ને તો જરૂર તમારી પેઢીનો, તમારા વડવાનો વિજય થશે. જય રાજા દાદા. હું ગાડી હાંકું છું. બે શબ્દ કોઈ ઓછા વધુ બોલાણા હોય મારી નાચ તો દિલથી તમારી આગળ તમારો બાળક થઈ માફી ચાહું છું. પણ ઘણું બધું મારી નાચને કહેવું છે, ઘણું બધું ભાઈઓને કહેવું છે. એટલે પ્રાર્થના કરવાની છે, એક નમ્ર વિનંતી, એક અપીલ કરવાની છે, એક અરજી કરવાની છે. તો બધાય સાથે રહી અને જો કરશું તો આપણું જહાજ રહ્યું ને એ હામા કાંઠે જશે. અને બધા ભાઈઓને નમ્ર વિનંતી કરીને એટલું કહું છું કે બધા ભાઈઓ છે ને સવારમાં ફણતા સાંભળતા હોય, 100 મહિનાના છોકરાથી લઈને 100 વર્ષના ડોહા સુધી મોઢા નો ધોશો, સંપલ નો પહેરશો મારી નાચ. મારા ભાઈઓ સંપલ નો પહેરશો. મારા બાપ રાજ્યના દર્શન કરવા ઓડીવાડી આવો. અને ઘણા બધા કાયદા કાયલ કરવાના છે, ઘણા બધા કાયદાના અમલ કરવાના છે. અને જો મારી દેવીએ કોઈ બુદ્ધિ આપી હોય, કોઈ બોલતા આવડતું હોય, કોઈને સત્તા દીધી હોય, કોઈને રૂપિયા દીધા હોય, કોઈ મારી દેવીએ કોઈને સને બળ દીધું હોય, કોઈ મારી દેવીએ કોઈને ઓળખાણ દીધી હોય તો આવો અને જગ્યાની માલપા આવી. અને કાલ ઘણો બધો નિર્ણય કરવાનો છે. કાલ ઘણા બધા મોટા નિર્ણય કરવાના મારી નાચ. કોઈ બાકી ન રહેશો અને કોઈ ડાયા વાંયથી વાતો ન કરશો. ડાય તો મારી સોડે તનવી ઘરે રહી ને, મારી તનુ ડાય છે, મારી તનુ રહી ને એ ડાય છે. એટલે બહુ વાંયથી ડાયપણની વાતો ન કરશો. મારા ભાઈઓને કહું છું, પધારો બધા વડીવાડીની જગ્યામાં. જય રાધા દાદા, જય લખીમાં. જય રાજા દાદા, જય લખીમાં. મારી ચારેય ભાઈઓ ખાખરોડિયા, મીઠાપરા, કુમરખાનિયા અને ચાપડિયા જે આ 2 દિવસમાં ન પહોંચી શક્યા હોય એ તમામ ભાઈઓ રાજા દાદાના દર્શન કરવા અને રાજા દાદાના કંકુ જે વાવવાનું છે, 4 તોનું વેળું એ ગાવડે અને મારો બાપ રાજ્યો લખડી ભાંગશે. વારંવાર આ થાય નહીં. આ હાટો કંકુ વાવવાનું છે. એટલે બધા રાજા દાદાના વસ્તાર જેટલા હોય એટલા, ઘરે જેટલા હોય, નાના છોકરા, છોડીઓ, બાઈઓ, ભાઈઓ, તમામ ભાઈઓ કાલ વડીવાડી પધારો. હજારોની સંખ્યામાં અત્યારે ભૂખ્યા તરસ્યા
2 દિવસથી ભાઈઓ ઓટીવાટીમાં છે. એટલે તમામ ભાઈઓ કાલે અત્યારે રાતે બધા નીકળી જાઓ. તમામ ભાઈઓ ઓટીવાટી આવો. અને મારી નાચને વિનંતી છે, મારી નેવાણું નાચને વિનંતી છે કે રાજા દાદાના દર્શન કરવા આવો. હવાશેરનો હાયરો રાજા દાદાનો હોય, હવાશેરનો હાયરો રાજા દાદાનો હોય અમે ડ્રાઈવર છે અને એનો વંશનો વેલો તમારા કુળમાં વધતો હોય. મારી નેવાણું નાચ રાજા દાદાની દીકરીઓ તમારા ઘરે હોય અને ના તમારી વસ્તી વધારતી હોય મારા બાપ રાજ્ય લખડીની દેવી, તો હવાશેરના હાયરે તમારે આવવાની ફરજ છે, ભાણેજની ફરજ છે, હવાશેરના હગાની ફરજ છે, મારી નાચની ફરજ છે. મારા બાપ રાજ્ય લખડીની દેવીએ તમારો વંશ વધાર્યો છે, તો આવો મારા બાપ રાજ્ય લખડીના દર્શને આવો. મારી 99 જે નાચ રહી ને, મારી 99 નાચ આની પેઢીમાં કોઈ દી જીવનમાં આવું ન થાય એવા કાયદા રાજા દાદાની વસ્તી ભરવાડભાઈ કરવાના છે. તો તમામ મારી નાચ પણ આવી શકો છો. ઠીક, વાંધો નહીં. હું તારી માને ફોન કરી. કારણ કે આ જે ઇતિહાસ ઘડાણો છે આ રાજા દાદાના દીકરાએ ઘડ્યો છે. ઘણી પેઢીઓમાં થયું પણ આ રીતે કોઈ રિઝલ્ટ કોઈનું આવ્યું નથી. આ રાજા દાદાના દીકરાને એમાં ખાસ કરીને ધન્યવાદ આપીશ તુરખાની પેઢીને. ઈ કાકુભાઈ ઝાંપડિયાને આને કહેવાય રાજા દાદાનો દીકરો. જયંતિભાઈ ઝાંપડિયાએ કીધું, અમારા મીઠાપરા ભાઈઓએ કીધું, અમારા ખાખરોડિયા ભાઈઓએ કીધું, અમારા કુમરખાણીયા ભાઈઓએ કીધું, અમારા ઝાંપડિયા ભાઈઓએ કીધું અને અમારા મુન્નાભાઈ ભરભીડિયાને જાજા જહના જાજા રંગણાઈની દેવીને બીજલ દાદાને ગ્યાલા દાદાને એના સુખા દાદાને એ ભુવા દાદા હિતેશભાઈએ મુન્નાભાઈને કીધું જા ભાઈ આમાં પાછી પાની ન કરતો, આને મારી નાચ કહેવાય. મારા બાપ ગેલિયા ગોબરિયાનો ગણવટ ઈમ નામ નથી કહેવાતો. આ મારી દેવીને વાલા જાય મારી નાચ એટલે મારો મુન્નો ભરભડિયો ને હિતેશ ભરભડિયો. આની આટું મસ્તક હાજર હોય મુન્ના ભરભડિયા. અડધી રાતે ઝાંપડિયાને યાદ કરજે, વેલસી ગોવાના પાસે દીકરાને ચમનભાઈને, જયંતિભાઈને, હસુભાઈને, જીગરભાઈને, કાકુભાઈને અમારું મસ્તક હાજર હશે. મારી નાચ હાટું અગાણિયા પરિવાર કિશોરભાઈ, લખમણભાઈ, કાંતિભાઈ અંબારામ ઓગાણિયા માટે, ભીખુભાઈ ઓગાણિયા માટે કે મારી નાતે સાથ સહકાર આપ્યો છે. બરાબર. મારા રાજા દાદાના ચારેય દીકરા અમારા ભરવાડ ભાઈઓ. લોકેશન લેતો હા, જીગરભાઈ નું લાઈવ જોવે છે ને? હા, તે વાંધો નહીં. દાદાના દર્શન કરવા જાય છે ને, ખાંભી મળે છે એટલે ફોન થયો છે. હવે લાઈવ ચાલુ છે એટલે લાઈવ જોઈશે. બરાબર. જય રાજા દાદા. હજારો ગાડીઓ, હજારો ભાઈઓ ચાહીન ચા જીરતા લઈને આવ્યા. એને અમે ચા લઈ જઈએ છીએ, જોઈજો તમે. મારી નાચ ફરીથી ધર્મ ઉપર પ્રહાર ન થાય. આ કાયલાનો જે આ પરિવાર, આ ગેંગ છે, આ જે ગેંગ રહી ને, ધીરુ જખવાડિયો, એની બોન કંચન, એની બેન ધની, એની એક બીજી બેન છે, આની બધાની ગેમ કરીને મારી નેવાણું નાચને ભુવાને અપવિત્ર કરે, પાળિયા કાઢે, દેવીઓને કાળિયો કરે અને ઘરમાં પાળિયા પડ્યા હજી ઘરમાં પાળિયા ના પડ્યા છે. બીજી કોક મારી નાચના પાળ્યા છે. અહીંયાનો કમરુદ્દીન ભાઈ જે આગેવાન છે, સરપંચ છે, સરપંચ છે, હિંગલાજમાંનો ભુવો છે, એને કીધું કે 80 લોકોને આ લોકોએ પવિત્ર કર્યા છે, અપવિત્ર અને અપવિત્ર કર્યા છે. અને બીજું કે અમે હવે થાકી ગયા છે આ લોકોથી. પોલીસ સ્ટેશનમાં પીઆઈ દવે સાહેબ ની અમે લગભગ બધા ભાઈઓ હતા વચમાં કીધું. એટલે મિત્રો મારી નાચને તેના નાચને બીજી વાર પેઢીમાં કોઈ ભારતમાં કરે નહીં. વાઘરીનો છોકરો આવું કામ, એવું રાજા દાદાના 4 દીકરા ભરવાડ ભાઈઓ અને ભરભીડિયા મુન્નાભાઈ, હિતેશભાઈ, ઓગણિયા પરિવારને તમામ મારી નાચને થઈને કરવાનું છે. બીજી વાર કોઈ નાચના ધર્મ ઉપર, પાળિયા માથે, પેઢી માથે, દેવી માથે આ કોઈ રાવણ દ માથાનો પેદા નથી થયો. કોઈ પ્રહાર કરે તો આખી નાચને ભેગા થઈ અને એની માથે કાર્યવાહી કરવાની છે. અમારા 4 ભાઈઓએ, ભરવાડ ભાઈઓએ મારી નાતે થઈને રાજા દાદા જો અત્યારે અમે કાયલા જ આવી છીએ, અત્યારે મળી ગયા છે. આ રાજા દાદાના દીકરાને ધન્યવાદ દઉં છું. 4 ભાઈઓને, ભરવાડ ભાઈઓને, મારી નાચને કે કોકનું આંગળું મારા બાપ રાજ્ય લખડે સાંભળ્યું છે. એક જમાનામાં મારી માં લખડીને મેણાજલ કરી હતી અને માથે મેણું લીધું હતું અને આજ પણ મારા બાપ રાજ્યએ માથે મેણું લઈ અને આ કાર્ય કર્યું છે. મિત્રો
આ 5 વર્ષ પહેલા કાર્ય ચાલુ કર્યું હતું, પણ અમુક જે અબુધ માણસો છે, અજ્ઞાની માણસો છે, ઈગો વાળા માણસો છે, એને ખબર નથી. નકર અત્યારે છે ને નાકણે મંદિરે થઈ ગયું દાદા અમારી પાસે મંદિરમાં હોત અને તાળું ના માર્યું હોત તો આ બનાવ બને નહીં. બધું જાતું કર્યું છે. અમે ગરીબાઈ રાખી છે. અમે કાકુભાઈ ને અમે અમારા ખાટોડિયાભાઈ, મીઠાપરાભાઈ, કુમારખાણીયાભાઈ મરી ગયા. કાયદો ન થાત એટલે અત્યારે તાત્કાલિક ધોરણે કરવાનું છે. તમામ ભાઈઓ, ઝાંપડિયા ભાઈઓ અને કુમારખાણીયા, મીઠાપરા, ખાટોડિયા ચારેય ભાઈઓ જે ઘરે હોય રાતે લાઈવ જોઈ અને સવારે બધા આવજો. દાદાને કુળની દેવી પાસે 4 તોનું વેળું ભાંગી અને કંકુ વાવવાનું છે. દાદાના દર્શન આવો. આ મોકો જીવનમાં બીજી વાર કોઈ દી નહીં મળે. જીવની પરવા ન કરતા તેનું પડે મેકું સમજ્યા તમે મારી નાચ? અને આ 9નો કાયદો કાલ કરવાનો છે. મારી નિવાણું હારે રહેવાનું તો મારી નિવાણું ના આ બીજી વાર આ ન થાય એના માટે કાયદા કરો તો મારી નાચ આવી શકો છો. તમે આ ન જોશો. અમે તો રાજા દાદાની દિયાથી છે ને ચારે રાજાના દીકરા સક્ષમ મસ્તક મેકી દીધું હતું, પણ કોઈ ગરીબ હોય, કોઈ નો આવડ્યા હોય, જેને સાથ સહકાર નો, એનું શું થશે મારી નાચ? એની વડવાનું શું થશે? એના પાળિયાનું શું થશે? એની દેવીનું શું થશે? તો મારી નાચને બધાને સાથ સહકાર આપવો પડે. આવો બાપા, બધાય આવો, કાલે આવો. 9ના કાયદા કરવાના છે. આવો મારી નાચ, મારા ભાઈઓ તમામ આવો. ધર્મ માટે આપણે જીવ્યા છે. ચાલુ બતાડજો જીગરભાઈ. આ ને ગામ ક્યાં આજે ગામ છે, પાળજો ક્યાં લાવ્યા છે? પાળજો કેટલો આગો લાવ્યા છે જો મારી નાચ. 2-3 ગામ પટી જશે. આ 2-5 ગામ ફટી ના લાવ્યા છે ને આવા તો કેટલાય પાળજા, કેટલાય ભુવન અપવિત્ર 35-40 કિલોમીટર ગામ આગું છે. 40 કિલોમીટર આગળ લઈ જવું એ કેટલા શહેરની વાત છે. આ કાયલાના જખવાડિયા અમુક જે છે એ આખા કાયલાના જખવાડિયાને અમે નથી ગણતા, પણ જે કરમવાળી ગેંગ છે, જે તોડપાણી સમાજમાં કરે છે, નાચને અપવિત્ર કરે છે, પાળિયાને અપવિત્ર કરે છે, પેઢીને અપવિત્ર કરે છે, દેવીને અપવિત્ર કરે છે, કોઈ કાયદે મૂકવાના થતા અને એ નાચમાં તોડપાણી કરે છે. અને કોઈ કાયદા મારી નાચને મેકવાના થતા નથી. 9નો કાયદો આની માટે કરવાનો છે. તો તમે અમારી નાચ છો, સાથ સહકાર તમારે આપવો પડે. કાલ તમારી કોઈની પેઢીઓમાં ન થાય. સર્વિસ કરી ને એમાં વૈસી હા પ્રકાશભાઈ, હલો, હા બોલો. હા આજે હાલ જ જયું છે. આવો તમે ક્યાં છો? ઊંધી ટીંગાડવાનું જે કીધું ને, હા તો અમે આવ્યા છે. ચાલો આવો. રેણી સડેલી એને તો મારી ફાડ કરે. અને આપણા ભાઈ કેવા છે કે પીઆઈ જે બદલાણો ને, હા એને કામ કર્યું. માતાજી એ આપણા ઈ ધર્મ એ રાજા દાદાએ કામ બહુ કર્યું. મોટા આપણા ભાઈ. મેં તમને શું આ લાઈવ ચાલુ છે, રાજા દાદાએ કામ કર્યું છે. અરે રાજા દાદા લાઈવ ચાલુ આયા તો ખુલ્લે આમ જ રાજા બોલવા દાદાએ વાળા કીધું માણસ છે, છે. તારું હિન્દુસ્તાન હોય તો એક બે પીઆઈ કઈ. દવે સાહેબ ને જીવનભર અમે રાજા દાદાની વસ્તી નહીં તારું ભૂલી. હિન્દુસ્તાન KS હોય તો દવે કાંઈ સાહેબ, લેવા દેવા નહીં. એના માટે અમારું મસ્તક હાજર છે. ઓપન જ બોલવાનું. હાર્દિકભાઈ પટેલ એને ધર્મનું બહુ સારું કામ કર્યું. હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી અને અમદાવાદ જિલ્લાના એસપી સાહેબ અને બાપુજી અમદાવાદના, એમને બધાએ સાથ સહકાર હારો આપ્યો છે. મિત્રો એટલે આ મારી બધાય નાચમાં ભાઈઓએ, બધાય મારા બાપ રાજ્યના વસ્ત્રે બહુ મીઠાપરા સારો સાથ ભાઈઓ, સહકાર આપ્યો. કાકરોડિયા ભાઈઓ, કુમારખાણીયા ભાઈઓ, ઝાપડિયા ભાઈઓ ને યુવાનો એ જે તાકાત વિડીયો કરો, ગાડી પડી જાય એકડો વિડીયો કરો. આવી ગયો. રાખજો ઘરે, રાખજે. આ જો ગાડીઓ જો અહીંયા પડી હોય. પાછા વાહે દેજો બધા કાપે. ઉતરો ઉતરો ઉતરી જાવ હાલો. આ જો કેટલા આજે લઈને આવ્યા છે. જો મારી 500 ગાડીનો કાફલો, પોલીસનો કાફલો, જો ગાડીનો કાફલો, કાકરોડિયા તે ઉજ્જૈનથી આવ્યા. ઓય જીગરભાઈ, આજ કાઢો. હાલો. બોલો રાજા દાદા દેવની જય. બોલો રાજા દાદાની, બોલો રાજા દાદાની જય. દાદા ફરીથી તમને મળી ગયા. આ કોણ છે વસમે દાદા? જેટલો ઉપર બોલ્યો ને ભાઈ. શાંતિ રાખો.
શાંતિ રાખો, શાંતિ રાખો. હાલો બીજાનો વારો આવજો ભાઈ. હાલો બીજા બધા હમણાં બોલશો નહીં, હમણાં 2 મિનિટ જો મેં હમણાં ગાડીમાં લાઈવમાં વખાણ કર્યા. આ જે કબરુદ્દીન ભાઈ છે, હમણો મને વચન આપ્યું હતું કબરુદ્દીન ભાઈએ. પોલીસ સ્ટેશન અત્યારે મળવા આવ્યા અને એમને કીધું કે હું હિંગળાજ નો ભૂવો છું અને મેં છે ને એમને 2 આંગળા પાડ્યા ને જયારે ત્યારે મેં 2 શબ્દ કબરુદ્દીન ભાઈ ને કીધા કે મારા બાપ રાજ્યનો વિસ્તાર ભારતભરની માલપા વસેલો છે, આ અમારો જીવ છે, મારો બાપ રાજ્યો રહ્યો. તો કબરુદ્દીન ભાઈ તમે છે ને મારા બાપ રાજ્યના વિસ્તારના ખાલી મારા બાપ રાજ્યના દર્શન કરાવી દો ને, આ રાજ્યનો વિસ્તાર તને જિંદગીની માલપા કોઈ દી ભૂલશે નહીં, કોઈ દી જિંદગીમાં ભૂલશે નહીં. આ કબરુદ્દીન ભાઈ ની છે ને જય બોલાવો, કબરુદ્દીન ભાઈ ની જય બોલાવો. આ છોકરો બાકી રહ્યો ભાઈ. રૂડા પ્રતાપ કેવી આખ્યા છે? નાના ભાઈ છે રૂડા પ્રતાપ મારી દેવી તને સુખી રાખે, મારા બાપ રાજ્યની દેવી તને સુખી રાખે. મારા બાપ રાજ્યની થોડી જગ્યા કરો ભાઈ, જગ્યા કરો ભાઈ, જગ્યા કરો. ચાલો દવે સાહેબ ને બોલો. લાઈવ ચાલો ભાઈ. સાહેબ ને બોલો, સાહેબ ને બોલો. દવે સાહેબ જગા જગી નો કરશો. બધાને સાહેબ ને બોલાવી અને સાહેબ નો આભાર માનવો છે. સાહેબ ને બોલાવો. એટલે થોડાક પાસા ખાઓ ને ભાઈ, બધા મારી બધા ભાઈ દર્શન કરો, થોડાક પાસા ખાઓ. 2 હાથ મોબાઈલ હાથમાં છે મારા ભાઈ. દર્શન કરી લેવા જો. લાઈવ ચાલુ છે ભાઈ. ધક્કા નો દો. સંપલ કાઢ નાખો. મણિયાભાઈ સંપલ કાઢ નાખો. આગા ગો ભર્યો, આગા ગો ભર્યો. હા આગા ઘડી કરો ભર્યો ભાઈ. પ્રકાશભાઈ બેગ લઈ લે. પ્રકાશભાઈ બેગ લઈ લે. સાહેબ ને લઈ લો તૈયાર. હા સાહેબ ને બોલો. આગળ ભાઈ થોડાક આગા જા આગા. ભાઈ આવો સાહેબ, ભાઈ આવો આગળ. દવે સાહેબ ના હોય તો દવે સાહેબ આવો. સાહેબ અહીંયા આવી દો ભાઈ. વડેલ થોડા હવે 2 મિનિટ કોઈ બોલતા નહીં. ફૂટબોલ પર લઈ લો બધા. હવે બધા 2 મિનિટ સાંભળજો મિત્રો. અમારા બાપ રાજ્યનો મારી માં લખડી આગળ પેલા તો ચારે ભાઈ ભૂલ એ બાપ તારી આગળ ભૂલે મારો કોઈ કવા કંકત ન જોવે તો ભૂલ. માફી માંગવી પણ ત્યાં આવડા સાંભળે એક જમાનામાં મારી માં લખડી મેળાદલ થઈ હતી. એમ બાપ તો મેળાદલ થયો પણ આ વસ્તીનો કોક નું આવડું સાંભળીને મારા બાપે દર્શન પાછા કરાવ્યા. દાદા દાદા મારા બાપ રાજ્યને મારી માં લખડી મારી કુળની દેવીને. હવે આ જે કાર્ય 24 કલાકમાં ઉભા પગે કર્યું છે, એવા
જેને ખરેખર સનાતન ધર્મનો આધાર સ્તંભ કહેવાય એવા ભૂદેવ એવા કે સાહેબને કોટી કોટી અને આખી ટીમને રાવત સાહેબ પીએસઆઈ, જાડેજા સાહેબ પીઆઈ અને એમની આખી ટીમ, એસપી સાહેબ અમદાવાદ, આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, આદરણીય મુખ્યમંત્રી શ્રી સુધી આ વાત ગાંધીનગર પહોંચી હતી. મિત્રો, ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણા વિરમ ગામના, એમને વાત અમારી થઈ હતી. અને મિત્રો, બાપુજી અમદાવાદ, મુન્નાભાઈએ વાત કરી હતી સાથે, મેં વાત કરી હતી ધારાસભ્ય સાથે, બધા સાથે. અને ખાસ કરી અને અમારે કમરુદ્દીનભાઈ, આ હિંગળાજના ભુવાની વાઘરિયા વંશના દેવી પૂજક સમાજને કહેવા માંગુ છું, જીગર ઝાપડિયા, રાજા દાદાનો દીકરો, સાંભળજો મારો દેવી પૂજક, મારો વાઘરિયો વંશ, તમે લગભગ વાઘરીના પેટના હોય, ઈ દેવી પૂજકના વડવા ધરમ દેવી ભુવાની સામે પ્રહાર ન કરે. આ કમરુદ્દીનભાઈ આ મુસલમાનનો સાચો દીકરો છે. આની પાસેથી શીખવું પડે, આની પાસેથી શીખવું પડે. હિંગળાજનો ભુવો છે, એને રાજા દાદાના દર્શન કરાવ્યા છે. અને આપણા દવે સાહેબે અને મારો નાનો ભાઈ આ દેવી પૂજક અમારો મોટો ભાઈ જ થઈ ગયો અજમલભાઈ, આ રાજા દાદાના દર્શન કરે. અને સાદા જહાને આપું છું મારા મીઠાપરા ભાઈઓને, મારા ખાખરોડિયા ભાઈઓને, મારા ઝાપડિયા ભાઈઓને, મારા કુમરખાણીયા ભાઈઓને, મારા ભરવાડ ભાઈઓને, મારા ઓગાણિયા પરિવારને, મારા મુન્નાભાઈ પરપડિયાને, મારા ભાઈ કિશોરભાઈ, લક્ષ્મણભાઈ, કાંતિભાઈ અંબારામ ઓગાણિયાને અને આખા થોરીના ભીખુભાઈ થી લઈને ઓગાણિયા પરિવારને એને જાજા જહના આપી છે કે આ મારી નાતે આખા ભારતભરમાંથી જેને બહેનોએ, દીકરીઓએ, ભાઈઓએ પોકાર કર્યો હશે અને કોક નો પોકાર મારે કુળની દેવી ગાવડી, અગતડી, સવદડી, બેસરી, મેલડી અને રાજા દાદા અને લખીમાં સાંભળ્યો છે. રાજા દાદાને વાજતે ગાજતે ઢોલ નગારા અને ઈ પેઢીમાં 4 તવનું વેળું ભાંગી અને ના કંકુ વાવન. તો જે બેઠા હોય ઘરે, મીઠાપરા, કુમરખાણીયા, ઝાપડિયા, ખાખરોડિયા, બધા હાજર થઈ જાજો. અને મારી 99 નાથને દેવી પૂજક સમાજને કહું છું કે આવા ધર્મનો કોઈની પર પ્રહાર ન થાય, એવા 9 ના કાયદા કરો તો મારી નાતે કાલ હાજર થાય. અહીંથી નીકળવીને બધા લાઈવ કરજો. સવારમાં આપણો એક ભાઈ બાકી ન રહ્યો પડે, પછી અહીંયાથી કોઈ વાત ન કરશો. સાંભળજો, સાહેબ, તમે બે વાતના શબ્દ નહીં અને માન સાથે લઈ જવાના અને તમારી તમે જે ઈચ્છો એ ગાડી ગાડીમાં લઈ જો, એ ગાડી લગાવી દો. મારી ગાડી લઈ લો, દેવી આપેલી ગાડી જાઓ જાઓ કરો અને સાહેબ એક બે શબ્દ તમે બોલો. બોલો પોલીસ વિભાગની અંદર આવી ચેલેન્જ અમારે રોજ આવતી હોય છે. એક મિનિટ આવાજ સાંભળો. અરે ભાઈ શાંતિ રાખો ને ભાઈ, બધા બોલો સાહેબ, બોલો. પોલીસ વિભાગની અંદર અમારે રોજ અલગ અલગ પ્રકારની ચેલેન્જ આવતી હોય છે. પણ આજે વસ્તુ બની એ ખરેખર એક બહુ સંવેદનશીલ વસ્તુ હતી. દેવી પૂજક સમાજની આસ્થા અને શ્રદ્ધાનું જે કેન્દ્ર છે એ થોરી મુબારકની અંદર જે એમના રાજા દાદા સુરાપુરા સ્વરૂપે બિરાજતા હતા, કોઈ હરામી અને દુષ્ટ વ્યક્તિ એને નુકસાન પહોંચાડી અને એની જગ્યાથી એને અળગા કર્યા અને હજારો દેવી પૂજક સમાજના દિલ દુખાયું અને એની ગંભીરતા રાખી અને અમારા પોલીસના ઉચ્ચ અધિકારી, અમારા એસપી સાહેબ ઓમપ્રકાશ જાટ સાહેબ અને એમએલએ શ્રી હાર્દિકભાઈ તેમજ ઉપરી અધિકારીઓના ઉપર તરત જ ફોન આવીને એમણે કીધું કે આને ટોપ પ્રાયોરિટી રાખી અને આ વસ્તુને લેવાની છે.
અમે એક પણ મિનિટનો સમય ગુમાવ્યા વગર અમારા જે કોઈ પણ ટેકનિકલ સપોર્ટ હતો, અમારા અંગત બાતમીદાર હતા, અમરુદ્દીનભાઈ જેવા પોલીસ મિત્ર સ્નેહી હતા અને દેવી પૂજક સમાજના જે આગેવાનો હતા, એમની બધાની મદદથી સહિયારો પ્રયત્ન કરી અને તપાસ ચાલુ કરી. અને જેને કહે છે ને કે જેનું મન ચોખ્ખું, જેની દિશા સાચી, એને પરિણામ મળે જ છે. 100% સાહેબ. તો આ કુદરત પણ આમની સાથે હતી, જેથી કરીને દાદાને ખુદને ત્યાં પાછું બિરાજમાન થવું હતું. એટલે અમને પણ રસ્તો સુજાડતા ગયા અને આજે આપણે સૌ તમારી જે મહેનત હતી શ્વાસ સાહેબ. લીધો છે. અમને પણ અમે મારી મહેનત કરી છે, એનું ફળ અમને મળ્યો. ગાડી હાલવા દીધો. આનંદ છે. અને સૌથી વધુ આનંદ દેવી પૂજક સમાજ આજે ફરી વખત એમના સુરાપુરા દાદા એમને પ્રાપ્ત થયા છે. એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા અને ભગવાનની દાદાની ખૂબ સેવા પૂજા કરો અને તમારી આસ્થા શ્રદ્ધા જળવાઈ રહે, એ જ પ્રાર્થના. જય હિન્દ. એક મિનિટ. દવે સાહેબ, કમરુદ્દીનભાઈ, આખો સ્ટાફ, આ દેવી પૂજક વાઘરીઓ વંશ છે ને સાહેબ, એમનામ દેવીને ને હુરાપુરાને નથી અમારા વડવાને પૂછતા. આ જીવતો જાગતો કળીકાળ કળયુગમાં પરચો છે. આ કમરુદ્દીનભાઈ, આ પુરાવો બોલો. બે શબ્દ બોલો. આ પુરાવો છે સાહેબ, જીવતો જાગતો. ના ના 100% સાહેબ બોલો. રાજા દાદા તમારા 4 મહિના વર્ષનો દાદા નથી, આ બધાના બાપ છે. આ લોકો, આ જે દાદા રહ્યા ને, એ આપણા વડવાઓની જેમ વંશજમાં જે નથી કહેતા કે પાળિયા થઈને પૂજાવું, એ આ માથા વઢાઈ દીધેલા હોય ને સમાજ માટે અને પોતાના કુળ માટે, એવા વડવાઓ છે. એટલે આમનો કાંકરી ચાલો કરનાર છે ને, એ કોઈ દી સુખી ના થાય. અને તમારી બધાની આસ્થા હતી, તમે બધા સાચા હતા, તમારા દિલ સાચા હતા, અને તમે બધા રોઈ રહ્યા હતા ને 3 દિવસથી. એ દાદાએ આ પડ્યા સાંભળ્યું છે અને એ એમને અંદર રહીને પાણી ઉછાળીને બળ કરીને કીધું છે કે હું આ છું, મારી વસ્તી, મારી વસ્તી કોઈ ચિંતા ના કરજો, હું બહાર આવું છું. અને રૂની પૂણી ઉપડે ને, આટલું વજન છે ને, ખાલી 3 છોકરા સાહેબ ઉપરથી આમ રૂની પૂણી નીકળે એવી રીતે બહાર નીકળ્યા. 100% ની વાત છે. એટલે તમે, તમારા દાદા છે, આપણા બધાના દાદા છે. આ સુરાપુરા કહેવાય, આ સુરવીર કહેવાય. આપણા વંશજો માટે જેને માથા દીધા છે ને, એ એમના પૂજાતા હોય, એમનામાં કઈક હોય. આ જીવતા જાગતા પુરાવા છે. એટલે અમે તો ઠીક, પણ તમે બધા, તમે જે વંશજો છો ને, એ એને હાંચવી રાખજો. આ ટકોર છે, સાંભળજો. આ ટકોર છે ભાઈઓને ચારેયને. અને આ રાજા દાદા એકના છે ને સાહેબ, આખા ભારતમાં લાખોની સંખ્યામાં છે, લાખોની સંખ્યામાં. 4 ભાઈનો વંશ છે દાદા પાછળ, ગણતરી જ નથી. કરોડો. ઘડીક વાર ભાઈ બોલો માં તો. હાલો હવે દાદાની જય. અને હવે ગાડી સામાન બામાન જવા દે સાઈડમાં. સામાન રાખો. ગાડીની લાઈટ ચાલુ રાખો. હાલો સાઈડમાં. હાલો બધા સાઈડમાં થઈ જાઓ. લાઈટ ચાલુ કર ગાડીને. દર્શન કરી લો પેલા, આમાં હું રહી લાવો ભાઈ, ખૂબ ખૂબ આભાર. સામાન લઈ લો આમાંથી. આગલી સીટમાં નો રહે અશોક કાકા, આગલી સીટમાં નો રહે, આગલી સીટમાં નો રહે. વજન કેટલો છે તમને ખબર? 80. હા, આગલી સીટમાં નો રહે. હા, આગલી સીટમાં. બોલો બાબા દાદા.
કોઈ ટેન્શન ગાડી ઓલી થઈ કોણ છે આપણો ઘરનો કોઈ માણસ અત્યારે નીકળી જાઓ ઓય કોઈ એવો છે હા મુન્નાભાઈ હરેશભાઈ બે મોબાઈલ પકડો બે ધ્યાન રાખજો પકડી રાખજો अरे मस्तक मस्तक आदर से अर्धी राते याद करजो जो हम लोग मगा भाई हम लोग तो मगा भाई नाना भाई वेड़वा से ઢગડા ભાઈ બરોબર એને ભુવાને પકડ્યા હતા ને અડધી રાતે અમે જઈ અને સાહેબોને એમ કીધું કે સાહેબ એમને હાથ ન લગાડતા અમારું મસ્તક છે ને એમને આપી દઈશું એ મગાને વિકુને યાદ કરજો જીગર ઝાંપડિયા એટલે ભાઈ હાલો બહુ જાજા જણા નો કરતા વિશાલ હવે ઉપાડી લેવું હવે નથી બાંધવા હવે નથી બાંધવા 2 મિનિટ ખબર આગળ 2 મિનિટ बाबा का चांस है बाबा का चांस है बाबा का तुमने बोला है क्या से बोलो जिगर का बोला है 1 मिनट थोड़ा सामान સામાન આગળ આવવા જોઈએ હાલો આવી જશે હા આવી જાય ના ભાઈ કેટલા જણા છે લાઈવ આવી છે કેટલા જણા છે લાઈવ આવી ના હું એટલે સાઈડમાં બોલો રાજા દાદાની બોલો મારી નાથની દેવીની બોલો રાજા દાદા લક્ષ્મીમાની બોલો રાજા દાદાની ના જાવ જો હાલો થઈ ગયું હાલો થઈ ગયું બાબા સમજો એમ સીતા કરી નાખો ઊંધા નથી રાખવા બરોબર છે બરોબર છે બોલતી માતા નહીં વાર લાગે શું કરો છો ધીરે ધીરે પડ્યા છે એમ કહું ઊંધા રાખો છો એમ આમ આપણે ફેરવી નાખીએ હું નથી લઈ જવા વાંધો નહીં આટલી બધી વસ્તુ
ટિકિટ બંધ કરો. મેં કીધું પડું તો ભલે મરી દો પણ પડ્યું તો આટલું છે. ભાઈ મારા દાદા મારા બાપ ની છે ને નાગ દાદા નો તો કોઈ અંદર પડી જાય અંદર કે વાંધો બલિદાન તો બલિદાન બે દાડાનું આ વાત સાંભળી છે ને ખાધું પીધું ને મરી ગયું છે. ખાધું હા તમે નથી માનતા ને એટલું અમે નાના ભાઈ છીએ કોડમિયા છીએ પણ અમે એટલું માનીએ છીએ. આ ખોરી અમે ગમે દૂધણી ભેળીને ધંધો છે ને તો અમે કોક દાડો નવરા હોય ને તો એ પારી અમે પજે લાગવા જતા. વાંધો નહીં ભાઈ. લાઈવ છે લાઈવ તમારો આભાર. આ ભાઈ કુવામાંથી કાઢ્યા દાદાને દાદાને કૂવામાંથી કાઢ્યા. કુવામાંથી દાદાને કાઢ્યા હા બસ એ ગાડી આગળ લઈ લે. એવું બોલો જોડે એમ કેવું છે ના બોલતા ના આપડે ભાઈ. આ ભાઈએ કૂવામાંથી કાઢ્યા કાકા ઓ ચેમ્પર ગાડી કેની હે ભાઈ હાલો ચેમ્પર ગાડી આપણે કાઢવાની. ભાઈ ચેમ્પર ગાડી કેની હાલો વિશાલ આ તાર બાપા નો જીગર કાન ફોન થાય એટલે એ થોડી ઘડીક રાખો તો અમારે જાવું તો ગાડી ઉભી જાય છે બસ લા બસ રહો દે. જો ધકો જો આ થોડું આગળ લ્યો ઉપર ન હતા હલવાઈ નહીં આટલો હતી. બસ હલવાઈ નહીં એક જરાક જવા દે. હાલો આવવા દો તમે ખરો ધકો જ ગુનાભાઈ. ના આ ફૂલ અડી ગયું.